નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌની યુટ્યુબ ચેનલ ઈ જ્ઞાન મેન્ટરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 7 અંગ્રેજી વિષયના યુનિટ 3 જેનું નામ છે ધ ગાર્ડિયન્સ ઓફ ધ ગ્રીનના વોકેબ્યુલરી વિભાગની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલા જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. અહીંયા વિદ્યાર્થી મિત્રો વોકેબ્યુલરી વિભાગમાં આપણને સરસ મજાની એક એક્ટિવિટી આપવામાં આવેલી છે. સૂચના કંઈક આ પ્રમાણે છે: મેચ ધ હેન્ડ વોશિંગ ટેકનિક સ્ટેપ્સ વિથ ધ પિક્ચર્સ. એટલે કે હાથ ધોવાની જે પદ્ધતિઓ છે એ અહીંયા આપણને ચિત્ર સ્વરૂપે આપવામાં આવેલી છે. તો એને આપણે જે નીચે કૌંસમાં શબ્દો આપેલા છે એની સાથે આપણે યોગ્ય રીતે ગોઠવવાના છે. તો પહેલો શબ્દ આપેલો છે બેક ઓફ હેન્ડ્સ, between the fingers, water and soap, palm to palm, focus on wrist અને focus on thumb. તો આ પ્રમાણેના આપણને જે શબ્દો આપેલા છે એ જે ચિત્રને લાગુ પડતા હોય તો એ આપણે કોષ્ટકમાં લખવાના છે. તો અહીંયા સૌથી પહેલું જે આપણને ચિત્ર આપ્યું છે એ ચિત્રને જે શબ્દ લાગુ પડે છે એ છે વોટર એન્ડ સોપ. તો સૌથી પહેલાં આપણે પાણી અને સાબુ વડે હાથને ભીના કરીએ છીએ. ત્યાર પછી નીચેનું જે ચિત્ર છે એમાં આપણે લખીશું પામ ટુ પામ, એટલે કે હથેળીથી હથેળી આપણે પાણી અને જે સાબુ મિક્સ કર્યો છે એનો ફેલાવો કરીશું. ત્યાર પછી નીચે નંબર 3નું જે ચિત્ર આપેલું છે એમાં આપણને જવાબ આપેલો છે બિટવીન ધ ફિંગર્સ, એટલે કે જે આંગળીઓ છે એની વચ્ચે પણ આ જે સાબુનું ફીણ છે એ તમે જવા દો. ત્યાર પછીનું જે ચિત્ર છે એમાં લખીશું આપણે ફોકસ ઓન થંબ, એટલે કે તમારા બંને હાથના જે અંગૂઠાઓ છે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. ત્યાર પછીનું જે ચિત્ર છે એમાં લખીશું આપણે બેક ટુ હેન્ડ્સ, એટલે કે આપણા જે હાથ છે એનો ઉપરનો જે ભાગ છે એને બેક કહેવામાં આવે છે. હાથનો જે ઉપરનો ભાગ છે એના ઉપર તમે ફોકસ કરો. અને ત્યાર પછી છેલ્લે છે ફોકસ ઓન રિસ્ટ, એટલે કે જે તમારું કાંડું છે એના ઉપર તમે ફોકસ કરો. એટલે કે અહીંયા વિદ્યાર્થી મિત્રો હાથ ધોવાની જે સાચી પદ્ધતિ છે એ અહીંયા આપણને ચિત્ર અને શબ્દો સ્વરૂપે આપવામાં આવેલી છે. તો હાથને કેવી રીતે, એટલે કે યોગ્ય રીતે કઈ રીતે આપણે ધોઈ શકીએ એનું સરસ મજાનું ચિત્ર સ્વરૂપે વર્ણન આપવામાં આવેલું છે. હવે આપણે આગળની એક્ટિવિટી જોઈએ. અહીંયા વિભાગ બીમાં આપણને સૂચના આપેલી છે સ્ટડી ધ પિક્ચર ઓફ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ડસ્ટબિન્સ and classify the words given in the brackets. એટલે કે નીચે આપણને કેટલીક કચરા પેટીઓ આપેલી છે જે જુદા જુદા કલરની આપવામાં આવેલી છે. તો સૌથી પહેલાં આપણે એ ચિત્રનો અભ્યાસ કરવાનો છે અને અહીંયા નીચે આપણને કૌંસમાં જે શબ્દો આપેલા છે એ શબ્દો જે કચરા પેટીને લાગુ પડે એવી રીતે આપણે ગોઠવવાના છે. પહેલું છે બનાના પીલ્સ, એટલે કે બનાનાના છોતરા, એટલે કે ઉપરની જે છાલ છે એ. પછી બેટરી, યુઝડ સેનિટરી પેડ્સ, વેસ્ટ પેપર્સ એટલે ખરાબ થઈ ગયેલા કાગળો, એમ્પ્ટી પ્લાસ્ટિક ગ્લાસીસ, પ્લાસ્ટિકના ગ્લાસ, વેજીટેબલ વેસ્ટ શાકભાજીનો કચરો, પ્લાસ્ટિક બેગ્સ, ફ્રૂટ લેફ્ટઓવર્સ એટલે કે ફળોના જે છોતરા હોય તે, બ્રોકન વુડન આઇટમ્સ
એટલે કે લાકડાની જે ભાંગી તૂટેલી જે આઇટમો છે તે. ફર્સ્ટ એડ વેસ્ટ એટલે કે પ્રાથમિક જે સારવારમાં જે આપણે પાટાપિંડી કરતા હોઈએ છીએ એનો જે કચરો હોય તે. રેપર્સ એટલે પ્લાસ્ટિકના જે પડીકા હોય છે તે. નોટ વર્કિંગ કેલ્ક્યુલેટર એટલે કે બંધ થઈ ગયેલા કેલ્ક્યુલેટર. યુઝડ બેન્ડેજ એટલે કે જે પટ્ટી આવે છે તે. ડેમેજડ ક્લોક એટલે કે ખરાબ થઈ ગયેલી ઘડિયાળ. તો આપણને અહીંયા 4 પ્રકારની કચરાપેટી આપેલી છે. એમાં પહેલી છે વેટ વેસ્ટ એટલે કે જે લીલા કલરની જે કચરાપેટી છે એમાં તમારે જે ભીનો જે કચરો હોય એ તમારે એમાં નાખવાનો હોય છે. ડ્રાય વેસ્ટ એટલે કે સૂકો કચરો, જે પ્લાસ્ટિકની થેલીઓ હોય એ પ્રમાણેનો જે કચરો છે એ તમારે આમાં નાખવાનો છે. સેનેટરી વેસ્ટ એટલે કે જે દવાખાનામાં જે કંઈ પણ દવાનો ઉપયોગ થઈ ગયા પછી જે કંઈ પણ કચરો વધે છે એ આ કચરાપેટીમાં નાખવાનો. અને છેલ્લે છે ઈ વેસ્ટ એટલે કે ઇલેક્ટ્રોનિક જે કચરો હોય, ઘડિયાળો છે, કમ્પ્યુટર છે, કેલ્ક્યુલેટર છે, તો આ બધા જે સાધનો બગડી જાય ત્યાર પછી એનો જે કચરો જમા થાય એ બધો આ ઈ વેસ્ટ નામની જે કચરાપેટી છે એમાં આપણે નાખવો જોઈએ. તો હવે આપણે ઉપર જે શબ્દો આપેલા છે એનું આપણે વર્ગીકરણ કરીએ. તો અહીંયા સૌથી પહેલાં વેટ વેસ્ટ છે, તો એમાં કયા કયા પ્રકારના આપણે કચરાને નાખી શકીએ. તો પહેલો છે બનાના પીલ્સ એટલે કે કેળાની છાલ. ત્યાર પછી વેજીટેબલ્સ વેસ્ટ શાકભાજીનો નકામો કચરો. ફ્રૂટ લેફ્ટઓવર્સ એટલે કે ફળોની જે છાલ હોય એ પણ આપણે આમાં નાખી શકીએ. ત્યાર પછી છે ડ્રાય વેસ્ટ એટલે કે સૂકો કચરો આપણે કયો કયો નાખી શકીએ. તો વેસ્ટ પેપર્સ એટલે કે જે ખરાબ થઈ ગયેલા પેપર હોય તે. ત્યાર પછી એમ્ટી પ્લાસ્ટિક ગ્લાસીસ એટલે કે જે પ્લાસ્ટિકના જે ગ્લાસ છે ખાલી થયેલા એ પણ આમાં નાખી શકીએ. નંબર 3માં છે પ્લાસ્ટિક બેગ્સ એટલે કે જે પ્લાસ્ટિકની કોથળીઓ જે આવે છે તે. અને બ્રોકન વુડન આઇટમ્સ એટલે કે લાકડાની જે ભાંગી તૂટેલી જે આઇટમો હોય તે પણ આપણે આમાં નાખી શકીએ છીએ. ત્યાર પછી છે રેપર્સ, તો એ પણ આપણે સૂકા કચરાની જે કચરાપેટી હોય એમાં આપણે નાખી શકીએ છીએ. ત્યાર પછી અહીંયા 3જા નંબરની જે કચરાપેટી આપેલી છે એ છે સેનેટરી વેસ્ટ એટલે કે દવાખાનાનો જે કચરો છે એ આપણે આમાં નાખવાનો હોય છે. તો પહેલો છે યુઝડ સેનેટરી પેડ્સ એટલે કે જે વપરાયેલા સેનેટરી પેડ હોય તે. ત્યાર પછી ફર્સ્ટ એડ વેસ્ટ એટલે કે પ્રાથમિક સારવાર માટે જે આપણે પાટાનો બેન્ડેજનો જે ઉપયોગ કરીએ છીએ એ આમાં નાખવો જોઈએ. પછી યુઝડ બેન્ડેજ એટલે કે જ્યારે બેન્ડેજને કાઢી નાખવામાં આવે તો એનો જે કચરો નીકળે તો એ પણ આપણે આમાં નાખવો જોઈએ. અને છેલ્લી કચરાપેટી આપણને આપેલી છે ઈ વેસ્ટ એટલે કે ઇલેક્ટ્રોનિક કચરો. તો એમાં આપણે કયા કયા પ્રકારનો કચરો નાખી શકીએ. તો પહેલો છે બેટરી એટલે કે તમામ પ્રકારની જે બેટરીઓ હોય એ ખરાબ થઈ જાય ત્યારે એ આમાં નાખવી જોઈએ. ત્યાર પછી નોટ વર્કિંગ કેલ્ક્યુલેટર એટલે કે જે કેલ્ક્યુલેટર ખરાબ થઈ ગયા હોય એને પણ આમાં નાખવા જોઈએ. ત્યાર પછી ડેમેજડ ક્લોક ખરાબ થઈ ગયેલી ઘડિયાળો નાખવી જોઈએ. તો આ પ્રમાણે અલગ અલગ જે કચરાપેટીઓ હોય એનો જે રંગ હોય અથવા તો એની ઉપર જે સિમ્બોલ લખેલું હોય તો એ પ્રમાણે આપણે કચરો નાખવો જોઈએ. હવે આપણે આગળની એક્ટિવિટી જોઈએ. અહીંયા આપણને વિભાગ સીમાં સૂચના આપેલી છે. કમ્પ્લીટ ધ વર્ડ પિરામિડ વિથ ધ ગિવન ક્લૂઝ એટલે કે અહીંયા આપણને એક સરસ મજાનો પિરામિડ આપેલો છે. એને બાજુમાં જે ખાલી જગ્યાઓ આપેલી છે એના ક્લૂના આધારે આપણે આ પિરામિડને પૂર્ણ કરવાનો છે. તો ક્લૂમાં આપણને દરેક બોક્સમાં આપણને આઈટી શબ્દ આપવામાં આવેલો છે. તો એના આધારે આપણે બધા જ જે શબ્દો છે ટોટલ આપણને 7 શબ્દો આપેલા છે એ પૂર્ણ કરવાના છે. તો પહેલું અહીંયા ખાલી જગ્યામાં આપેલું છે ડોન્ટ સ્ટેન્ડ એટલે કે ઊભા
ના રહો. તો એનો મતલબ શું થશે વિદ્યાર્થી મિત્રો? કે આપણે બેસવું જોઈએ. તો સ્પેલિંગ લખીશું આપણે સીટ. તો એને અકોર્ડિંગ આપણે પિરામિડમાં લખીશું SIT. નંબર 2માં આપેલું છે ધ ડોગ વિલ ખાલી જગ્યા યુ બી કેરફુલ. એટલે કે જે કૂતરો છે એ તમને ખાલી જગ્યા કરશે, સાવધાન રહેવું. તો એમાં શું આવશે? બાઇટ, એટલે કે તમને કરડશે. તો એના અકોર્ડિંગ આપણે અહીંયા પિરામિડમાં લખીશું BITE. ત્રીજી ખાલી જગ્યા છે યુઝ એ પેન ટુ ખાલી જગ્યા. તો પેનનો ઉપયોગ આપણે શાના માટે કરીએ છીએ? તો લખવા માટે. તો એને અકોર્ડિંગ આપણે પિરામિડમાં લખીશું WRITE. નંબર 4માં છે એ કેટ્સ બેબી ઇઝ એ ખાલી જગ્યા. એટલે કે બિલાડીનું જે નાનું બચ્ચું હોય એને આપણે શું કહીએ છીએ? તો એને આપણે કહીએ છીએ કિટન. તો અહીંયા આપણે પિરામિડમાં લખીશું KITTEN. નંબર 5માં આપેલું છે મધર કુક્સ ફૂડ ઇન એ ખાલી જગ્યા. એટલે કે આપણી મમ્મી છે એ શામાં રસોઈ બનાવે છે? તો એમાં આવશે કિચન, એટલે કે રસોડું. તો પિરામિડમાં આપણે એ પ્રમાણે લખીશું KITCHEN. નંબર 6માં છે ધ હેડક્વાર્ટર્સ ઓફ એ કન્ટ્રી સ્ટેટ્સ ઇઝ કોલ્ડ. એટલે કે આપણા દેશનું અથવા તો રાજ્યનું જે હેડક્વાર્ટર હોય એને શું કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવશે કેપિટલ. તો એને આપણે નંબર 6માં લખીશું CAPITAL. અને નંબર 7માં છે વેન યુ આર સિક યુ ગો ટુ એ ખાલી જગ્યા. એટલે કે જ્યારે તમે બીમાર હો ત્યારે આપણે ક્યાં જઈએ છીએ વિદ્યાર્થી મિત્રો? યસ, હોસ્પિટલમાં. તો એનો સ્પેલિંગ લખીશું આપણે HOSPITAL. તો આ રીતે આપણને જે ક્લુ આપેલા હતા એના આધારે આપણે અહીંયા પિરામિડને પૂર્ણ કર્યો. હવે આપણે આગળની એક્ટિવિટી જોઈએ. અહીંયા આપણને એક સરસ મજાની ગેમ આપવામાં આવેલી છે. લેટ્સ પ્લે આઈડેન્ટિફાય મી. એટલે કે ચાલો આપણે રમીએ મને ઓળખો. શિક્ષક ક્લીન અને ગ્રીન સ્કૂલ, એરિયા, વિલેજ, ટાઉન, સિટી વિષય સાથે જોડાયેલ વાક્યોની 10 થી 15 ચીટ્સ બનાવશે. જેવી કે થ્રો વેસ્ટ ઇન ધ ડસ્ટબિન, પ્લાન્ટ મોર ટ્રીઝ, ડુ નોટ યુઝ પ્લાસ્ટિક બેગ્સ, ક્લીન ધ ક્લાસરૂમ એવરી ડે, સેવ વોટર વગેરે. ત્યારબાદ 5 બોક્સીસ બનાવશે. બોક્સ પર ક્લીનલીનેસ, સેવ વોટર, યુઝ સોલર ડિવાઇસીસ, રિસાયકલ, રિડ્યુસ, રીયુઝ, કોમ્યુનિટી સપોર્ટ વગેરે જેવું લખશે. તો અહીંયા આપણે એક સરસ મજાની ગેમ રમવાની છે. તો એમાં તમારા શિક્ષક આ પ્રમાણેના 5 બોક્સ બનાવશે અને જે ચિઠ્ઠીઓ બનાવવામાં આવે એ ચિઠ્ઠીઓના આધારે તમારે આ રમતને રમવાની છે. અહીંયા તમને કેટલાક ઉદાહરણ આપેલા છે. ક્લોઝ ધ ટેપ એટલે કે નળને બંધ કરો. નંબર 2માં આપેલું છે મેક એ ગ્રુપ ફોર ગો ગ્રીન કેમ્પેન, યુઝ રિસાયકલ ફર્નિચર. ચોથામાં છે યુઝ ડસ્ટબિન્સ અને 5મામાં છે યુઝ સોલર કુકર. તો વર્ગને 2 જૂથમાં વિભાજિત કરશે. ગ્રુપ એમાંથી એક વિદ્યાર્થી આવશે, તે એક ચિઠ્ઠી ઉપાડશે. ચીટમાં લખેલ વાક્યને અભિનય દ્વારા બતાવશે. ગ્રુપ બી એ 2 મિનિટ્સમાં ગેસ કરવું પડશે. એમાં છે તે વાક્ય શું છે, કયા બોક્સમાં આવે છે અને લાગુ પડતા બોક્સમાં વાક્યની ચીટ મૂકશે. સાચો જવાબ આપશે તો 10 પોઈન્ટ મળશે અને ખોટો જવાબ કે સમયસર ગેસ ન કરી શકે તો બીજા જૂથને ચાન્સ મળશે. હવે ગ્રુપ બીમાંથી એક વિદ્યાર્થી ચીટ ઉપાડશે અને અભિનય કરશે. ગ્રુપ એ ગેસ કરશે અને આ રીતે દરેક વિદ્યાર્થીની ભાગીદારી આવશ્યક છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારા શિક્ષક જે છે
એ તમને 2 જૂથમાં વિભાજિત કરશે અને આ પ્રમાણેની જે રમત છે એ તમને રમાડશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે ચલાવેલ વોકેબ્યુલરી વિભાગમાં તમને મજા આવીને? આશા રાખીશ કે આજે ચલાવેલ વોકેબ્યુલરી વિભાગમાં તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.